પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે આજે મુંબઈમાં થશે મુલાકાત. ભારત ફ્રાન્સ રણનીતિક ભાગીદારીમાં થયેલ પ્રગતિ સહિત મહત્વના મુદ્દાઓ પર થશે વિચાર વિમર્શ. ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ શિખર સંમેલનનો આજે બીજો દિવસ. સંમેલનમાં દુનિયાભરના નીતિ નિર્માતા, ઉદ્યોગ જગતના દિગ્ગજો, સંશોધનકર્તા અને ટેકનિકલ વિશેષજ્ઞ દ્વારા કરાઈ રહ્યું છે વૈશ્વિક મંથન. કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરમાં રાષ્ટ્રીય સ્તરની મંથન બેઠક. સહકારી સંસ્થાઓ અને એપીએમસીના ₹250 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટનો થશે પ્રારંભ. 2 લાખ નવી એમ્પેક્સ મત્સ્ય મંડળીઓની સ્થાપનાની સમીક્ષા સહિતના મુદ્દે થશે મંથન. અમદાવાદથી ઉદયપુરની રેલ મુસાફરી બનશે વધુ સુવિધાજનક. ઉદયપુર અસારવા વંદે ભારત ટ્રેનનો પ્રારંભ. સપ્તાહમાં 6 દિવસ દોડશે ટ્રેન. માત્ર 4.5 કલાકમાં પહોંચશે ઉદયપુર. હિંમતનગરને સ્ટોપેજ મળતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ. આજથી સીબીએસઈ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો પ્રારંભ. દેશભરના 15,000થી વધુ કેન્દ્રો પર લગભગ 46 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. આ વર્ષે ધોરણ 10ની પરીક્ષા યોજાશે 2 તબક્કામાં. બાંગ્લાદેશમાં આજે તારિક રહેમાનની તાજપોશી. દેશના નવા પ્રધાનમંત્રી તરીકે લેશે શપથ. ભારત તરફથી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા શપથ ગ્રહણ સમારોહમાં લેશે ભાગ. T20 ક્રિકેટ વિશ્વકપમાં ભારે ઉલટફેર. ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ આજે આયર્લેન્ડ સામે ઝિમ્બાબ્વેનો મુકાબલો. પ્રથમ વખત સુપર 8માં પહોંચી શકે છે ઝિમ્બાબ્વેની ટીમ, તો ન્યૂઝીલેન્ડ અને કેનેડા વચ્ચે ચેન્નઈમાં આજે મેચ.